સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી નથી ને ભાજપ કોંગ્રેસમાં ડખા શરૂ થઈ ગયા. ઉચ્ચ પદ પર બેઠેલા નેતાઓ કાર્યકર્તાઓને પસંદ નથી, કારણ કે કામ કાર્યકર્તાઓ કરે છે અને માન પાન મોટા નેતાઓ લઈ જાય છે. પણ તૂટ હંમેશા કોંગ્રેસમાં જોવા મળે છે અને ભાજપ આનો ફાયદો લઈ જાય છે. ભાજપમાં આંતરિક જૂથવાદ હોય છે, પણ એક સમય પૂરતો જ સીમિત હોય છે. એક સમય એવો આવે કે જ્યારે ભાજપ એક થઈ જાય છે, પણ ક્યાંક કોંગ્રેસમાં લગભગ આવું નથી. આ કેમ કહેવું પડે છે તે સમજવું પડશે આ રિપોર્ટથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અત્યારે ગુજરાતના રાજકારણમાં અને કોંગ્રેસમાં એવો સૂર ઉઠ્યો છે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગુજરાત કરતા રાષ્ટ્રીય રાજકારણમાં વધુ રસ લે છે, જેને લઈ આ અસંતોષ શક્તિસિંહ વિરુદ્ધ ઉઠ્યો છે. કારણ કે ગુજરાતની અંદર હવે જનમંચ કાર્યક્રમ કોંગ્રેસ કરશે, જેને માટે અમિત ચાવડાએ બેઠક બોલાવી, ત્યારે આ વિરોધી સૂર પણ ક્યાંક આપણને જોવા મળ્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જ્યારે શક્તિસિંહ ગોહિલે પદ સંભાળ્યું, ત્યારે આખી કોંગ્રેસને અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને એવી આશા હતી કે લગભગ શક્તિસિંહના નેજા હેઠળ કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે આક્રમક રહેશે અને શાસક પક્ષને હંફાવશે. પણ ક્યાંક આ બધી આશાઓ પર પાણી ફરતું કાર્યકરો અને નેતાઓને દેખાયું. કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓને લાગ્યું કે શક્તિસિંહની જવાબદારી ગુજરાત અને દિલ્હી બંને બાજુ હોવાથી લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસને ન્યાય નથી મળ્યો, જેથી લોકસભાની ઘણી એવી બેઠકો હતી જે ગુજરાતમાં કોંગ્રેસ જીતી શકતી હતી, પણ એક બેઠક જીતી સંતોષ માનવો પડ્યો. ભરતસિંહના જન્મ દિવસે જે શક્તિ પ્રદર્શન થયું તેમાં શક્તિસિંહ ગોહિલ સાથેના વિરોધનો તખ્તો પણ ગળાયો છે, એવા પણ ક્યાંક સૂર ઉઠ્યા. આપણે જોયું હતું કે ભરતસિંહ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉમટી પડ્યા. બીજી બાજુ અમિત ચાવડાએ જનમંચ માટે બુધવારે એક બેઠક બોલાવી, જેમાં સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ બેઠકમાં શક્તિસિંહ સામે મોરચો માંડવાનો તખ્તો પણ તૈયાર થયો છે. કોંગ્રેસના સૂત્રો એવું કહી રહ્યા છે કે ચાવડાએ બેઠક બોલાવી, જેમાં નક્કી કરાયું કે 15 ડિસેમ્બરથી જનમંચના કાર્યક્રમો યોજવામાં આવશે. જનમંચનો કાર્યક્રમ થાય ત્યારે જ પદયાત્રા કાઢવી કે રેલી કાઢવી તે નક્કી થઈ જશે. પણ સવાલ એ છે કે ગુજરાતમાં અનેક કૌભાંડો બહાર આવ્યા, પણ કોંગ્રેસ ક્યાંય આક્રમક થઈને બહાર ન આવી. કોંગ્રેસે કોઈ ધરણા, રેલી, ભાજપ વિરુદ્ધ કાર્યક્રમો કર્યા હોય તેવું પણ ક્યાંક ન દેખાયું. રાજકોટ અગ્નિકાંડ વખતે જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના ગણ્યા ગાંઠિયા નેતાઓએ સ્થાનિક સ્તરે લડત આપી, પણ આખી કોંગ્રેસે તો ક્યાંય ન્યાયના સૂર નથી ઉઠાવ્યા. આ બધી જવાબદારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હોય છે, પણ પ્રેસ કોન્ફરન્સ સિવાય એટલા એક્ટિવ તેઓ ક્યાંય શક્તિસિંહ નથી દેખાયા તેવું પણ કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચા હશે, જેને લઈ કોંગ્રેસ આક્રમક નથી તેવો સૂર કાર્યકરોમાં ગયો છે. ત્યારે ભરતસિંહ સોલંકીએ જન્મદિવસની જે ઉજવણી કરી એ કાર્યક્રમમાં તેમનું શક્તિસિંહ સામેનું શક્તિ પ્રદર્શન હોવાનું પણ ક્યાંક દેખાયું. અને આ પછી અમિત ચાવડાએ જનમંચ કાર્યક્રમ માટે બેઠક બોલાવી. એટલે આ બંને વાત એ તરફ ઇશારો કરે છે કે કોંગ્રેસ તો મજબૂત બનવા માંગે છે, કોંગ્રેસના કાર્યકરો મહેનત પણ કરે છે, પણ તેને સપોર્ટ કરવા વાળું કોઈ પાત્ર નથી. શક્તિસિંહે જૂન 2023માં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, પણ હજુ સુધી તેમણે પ્રદેશ માળખું કે જિલ્લા સંગઠનમાં કોઈ જ નિમણૂક નથી કરી. માત્ર વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિત લગભગ 4 જેટલા નેતાઓની જ તેમણે કાર્યકારીના હોદ્દા આપ્યા છે. તેમની સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની દિલ્હીમાં જવાબદારી હોવાથી તે ગુજરાતમાં કાર્ય કરવા માટે સક્રિય નથી રહી શકતા તે બાબત પણ સ્પષ્ટ જોવા મળી. હવે આની પાછળના કારણ શું હોઈ શકે છે તેની જો વાત કરીએ તો કોંગ્રેસના અંદરના નેતાઓને એવું લાગે છે કે જો શક્તિસિંહ ગુજરાતમાં પણ જામી જશે તો બીજાનો વારો નહીં આવે, એટલે પણ આ વાત વહેતી થઈ હોય કે આ પછી કોંગ્રેસના નેતાઓને શક્તિસિંહથી કઈ વાંધો પડ્યો હોય. પણ કોંગ્રેસે ભાજપમાંથી આ શીખવા જેવું છે. તમે અંદરો અંદર લડો છો તો એ લડત એક સમય પૂરતી મર્યાદિત હોવી જોઈએ, પણ કોંગ્રેસમાં એવું નથી. કોંગ્રેસ અંદરથી મજબૂત નથી. કોંગ્રેસ ભાજપ કે બીજા કોઈ પક્ષથી નહીં, પણ પોતાની અંદરો અંદરની લડાઈથી હંમેશા હારતી હોય છે. પણ ખેર, આજે અત્યારે વાત શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની વહેતી થઈ છે, તેના ઉપરથી એવો ક્યાંક કાઢી શકાય છે કે હવે ભરતસિંહ સોલંકી કોંગ્રેસને ફરી મજબૂત કરવા માટે તૈયાર છે.
ભરતસિંહના સમર્થકો શક્તિસિંહને બતાવવા માંગે છે કે કોંગ્રેસ ફરી મજબૂત થશે, કારણ કે આ વાત તો એમ જ વહેતી ન થાય કે ભરતસિંહના જન્મદિવસના કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ સાથેના વિરોધનો તખ્તો ઘડાયો હોય. તમને શું લાગે છે? અમારા અહેવાલને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.